મિત્રો હું તમને ઘણીવાર મારો જે વિલેજ લાઇફસ્ટાઈલ તમને બતાવવાની કોશિશ કરું છું. તો આજે તમને બતાવીશ મારા ગામડાની સરસ મજાના વ્યૂ, અલગ અલગ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ. શું શું જોવા મળે છે ગામડામાં એ તમને આજે બતાવીશ. અને ઘણા લોકો મારા બ્લોગ જોઈ રહ્યા છે, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને જરૂર લાઇક કરો. આવું નવું વસ્તુ હું ચોક્કસ તમને બતાવવાનું કરીશ, જે ગામડામાં જે જોવા લાયક હોય વસ્તુ, અને જે આપણે આયુર્વેદિક જે ઔષધિનું યુઝ કરીએ છીએ એ પણ આપણે તમને જે કોઈ જાણતા નથી, તો એનો પણ આપણે હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો એની માટે તમે બન્યા રહેજો અને વિડીયોને જરૂર લાઇક કરો. આ બધું તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ કે સવારમાં. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 8. તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે અલગ અલગ વસ્તુ બતાવી ગામડામાં શું શું વસ્તુ જોવા મળે. ફાઇનલી તમે જોઈ શકો છો અત્યારે મારા ખેતરમાં છું. અત્યારે પણ ઘણા બધા બ્લોગ બન્યા છે, તમે જોઈ શકો છો કે આ બધી જગ્યાએ તમને જોવા મળતા છે લીલો લીલો ઘાસચારો, જે ગાય ભેંસનો આપણે ઉપયોગ કરીએ છીએ. મોરનો પણ અવાજ તમે સાંભળતા હોય છો. અલગ અલગ પક્ષીઓનો પણ તમને અવાજ સંભળાતો હોય છે બેકગ્રાઉન્ડ સાઉન્ડમાં. અને આ બાજુ છે તમે જોઈ શકો છો ફાઇનલી જે ધરું હતું તે આપણે ઉગવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, એ પણ તમને બતાવીશ. અને આજે પાણી વારવાનું છે એકવાર ફરીથી. હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ફાઇનલી અત્યારે મારી દુકાન પર છું ને, અત્યારે તમને જોવા મળશે આપણો બ્લોગ. તો ચાલો વિડીયોની શરૂઆત કરી દીધી છે આપણે સવારમાં. અત્યારે દુકાન પર છું. અને આગળ વખત તમે જોયું હશે કે આપણી મોટર જે કાઢી છે બોરવેલમાંથી, તો જે બોરવેલ છે એ 20 વર્ષ જૂનો છે અમારો બોરવેલ. અને 10 વર્ષ બાદ મોટર કાઢી છે, જે બગડી હતી તો ફાઇનલ રિપેર થઈ ગઈ છે. અને પાણી પણ સ્ટાર્ટ થઈ ગયું છે, મોટર પણ ચાલુ થઈ ગઈ છે. તો આગળ તમને જોવા મળશે જે આપણે દરુવાળીમાં પાણી લગાવવાનું છે. તો ચાલો વિડીયોની અંદર જો ને વિડીયોમાં બન્યા રહેજો. ઘણા બધા બ્લોગ બન્યા છે, તો આ વિડીયો તમે બનાવવાની કોશિશ કરીએ છીએ. જોતા રહો આપણો બ્લોગ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ધરું, જે સુવર્ણ 11 ડાકરની જાત હોય છે તેનું ધરું આપણે નાખ્યું છે. તો આજે 4 દિવસ થયા છે અને તમે જોઈ શકો છો સરસ મજાનો ગ્રોથ. તો જે ધરું હોય છે તે 22 દિવસની આજુબાજુ જે રોપા લાયક થઈ જાય છે. તો એ બધી પ્રોસેસ હું તમને ધીરે ધીરે બતાવતો રહીશ. એની માટે તમે બ્લોગને લાઇક કરો, સાથે સાથે જોયા કરો. અલગ અલગ પ્રકારના આપણે વિડીયો બનાવતા રહીએ છીએ. તો આજે તમને બતાવી રહ્યો છું, તમે જોઈ શકો એકવાર ફરીથી કે સરસ મજાનું જે ધરું હતું તે ફાઇનલી ઉગવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને સામે તમે જોઈ શકો છો મોર જઈ રહ્યો છે. તો આ છે ગામડાનું દેશી લાઈફસ્ટાઈલ સવારની. તો વ્યૂ પણ તમે જોઈ શકો છો સરસ મજાનું. તમને અત્યારે દ્રશ્ય જોવા મળતું હશે, એ બધું તમને બતાવવાની કોશિશ કરીશ. એના માટે તમે આપણા બ્લોગ અને આપણી ચેનલ પર બન્યા રહો. ફરીથી આપણે આમાં પાણી સ્ટાર્ટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. એ સરસ મજાની જે આપણે ડાગર જેના ફણગા ફૂટવા મળ્યા છે તે તમને બતાવીશ. તો તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ કોરું થઈ ગયું છે, કારણ કે પાણી ટેકા નાખ્યું હતું. અત્યારે પાણીમાં જરૂર નથી પડતી, કારણ કે જ્યારે બીજ નીકળે, જ્યારે ઉગી નીકળે ત્યારે વધારે જરૂર નથી પડતી. તમે જોઈ શકો છો કે ફાઇનલી સરસ મજાનું ધરું જે નાખ્યું છે આપણે તે ફૂટવા મળ્યું છે. આગળ પણ તમને જોવા મળશે, તો બને રહેજો. તો મિત્રો આજે તમે જોઈ શકો છો જે ધરું જે 4 દિવસનું છે, અને ફાઇનલ તમે જોઈ શકો છો આ બધું પણ સરસ મજાનું ફૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો જેમ જેમ એનો ગ્રોથ વધશે તેમ તમને બતાવીશ. તો આ 22 દિવસની આજુબાજુ જે ધરું હોય છે તે રોપવા લાયક થઈ જાય છે. એ બધી પ્રોસેસ આપણે તમને બતાવતો રહીશ, એના માટે તમે બને રહેજો. તો સવારમાં તમે જોઈ શકો છો વ્યૂ સરસ મજાનું આપણા ગામડાથી. ફાઇનલ તમે જોઈ શકો છો કે પાણી આપણે એન્ડિંગ આવી ગયું છે. અને આ બધું જે પાણી તમને અત્યારે જોવા મળતું હશે, ટૂંક સમયમાં આપણે ખૂબ આ જે ખેતર હતું એ ક્લીન કરી નાખવાનું છે. કારણ કે એમાં મેં આગળ તમને બતાવ્યું કે આમાં પાણીની જરૂર નથી પડતી અત્યારે. તો આ બધું પાણી આપણે સાઈડમાં કાઢી નાખીશું.
તો તમે પણ આવી રીતે ખેતી કરતા હશે, દરેકને ખ્યાલ હશે, દરું કઈ રીતે લગાવતા હશે, ટોટલી માહિતી હશે. બીજી કોઈ માહિતી જોઈતી હોય તો પ્લીઝ તમે કોમેન્ટ કરી શકો છો, જે ખેડૂત હોય તે ગામડાથી. તો સરસ મજાની ખેડૂત હોય તો એક સરસ મજાની કોમેન્ટ પણ તમે કરી શકો છો કે તમે કઈથી છો. પ્લીઝ વિડીયોને જરૂર લાઈક કરો. ઘણા બધા વિલેજ લાઈફસ્ટાઈલના વિડીયો બન્યા છે, અગર મેં તમને કંઈ બતાવ્યું છે તમે જોયા કરો. આ ને તો તિરાડ પડી બેટા, એટલે ઉઠલા ગયું તૂટી ગયું, તિરાડ પડી ગઈ. તિરાડ પડી, આપણે ધરું નાખ્યું ને એટલે એમાં. તમે ફાઇનલ તમે જોઈ શકો છો કે હવે પુલ ભરાઈ ગયો છે. તો આપણે જે પાણી હતું જે કાઢી નાખીશું. તમે જોઈ શકો છો આપણે બહાર કાઢી નાખીશું. અત્યારે પાણીની ખૂબ ઓછી જરૂર પડે છે, એટલા માટે જે હજુ ઉગવાનું સ્ટાર્ટ છે એટલે એટલા માટે. માનવીર પર જોઈ શકો છો તમે, માનવીર છે ત્રીજા ધોરણમાં જાય છે. અને આ પર આવ્યો તો બીજો નંબર આવ્યો તો પહેલો નંબર આવ્યો. ઓકે, પહેલો નંબર આવ્યો તો બીજા ધોરણમાં, અત્યારે આવ્યો છે ત્રીજા ધોરણમાં. હવે હાલ જ સ્કૂલ સ્ટાર્ટ થઈ છે આપણે.